બનાસકાંઠાના દિયોદર તાલુકાના ગોલવી ગામે ગ્રામજનોએ અચાનક થયેલી બદલીના વિરોધમાં પ્રાથમિક શાળાને તાળાબંધીની ઘટના અહીં પણ સામે આવી। ગ્રામજનોમાં આ વાતનો સખત રોષ છે કે વર્ષ 2017 થી શાળામાં ફરજ બજાવતા અને બાળકોને ઉત્તમ શિક્ષણ આપતા શિક્ષક અને આચાર્ય દુદારસિંહ સુબાજી ચૌહાણની અચાનક બદલી કેમ કરી દેવામાં આવી। આચાર્ય દુદારસિંહ ચૌહાણની બદલી સુઈગામ તાલુકાના ધનાળા ગામે થઈ છે, જેને લઈને બાળકો સહિત વાલીઓમાં ભારે નારાજગી જોવા મળી। ગ્રામજનોએ તાત્કાલિક ધોરણે ગોલવી ગામની પ્રાથમિક શાળાના આચાર્યની બદલી રોકવાની માંગ સાથે શાળાને તાળાબંધી કરી અને શૈક્ષણિક કાર્ય રોકાવી દીધું। આવી એક બાજુ સરકાર ચિંતા કરે છે કે બાળકનું ભવિષ્ય કાલની ચિંતા કરો, નાનું બાળક માટે સતત વાલીઓની ચિંતા કરીને એક બાજુ શિક્ષણનો ડ્રોપ વધારવા માટે કન્યા માટે ભાઈઓ માટે શિક્ષકની અમારી 3 શિક્ષકોની ઘટ હોવા છતાં આ ચોથા શિક્ષક તરીકે ગામના કોઈ પણ ગામના વ્યક્તિની અરજી ન હોવા છતાં વહીવટી અધિકારીઓના કારણે ખોટી રીતે એમ કોઈ ગ્રામજનોની કોઈ પણ અરજી કે ગામનો કોઈ વિરોધ કે ગામનો કોઈ માહોલ એમાં બગડેલો નથી। સંપૂર્ણ ગામ લોકોના ગ્રામજનો આવેશમાં આવી અને બદલીનો ઓર્ડર છે એના માટે ગ્રામજનો શિક્ષક શ્રી આચાર્ય શ્રી મેડિકલ રજા ઉપર હોવા છતાં તાત્કાલિક ટીપીઓ શ્રી એમની મનમોહની કરી એ હાજર ન હોવા છતાં છૂટા કર્યા। એના માટે ગ્રામજનો આવી અને આવેશમાં એના વિરુદ્ધ આંદોલન કર્યું છે। પૂર્વ ડેપ્યુટી સરપંચ છો અને ખરેખર તાળાબંધી તો એમ કરી છે કે અમારે આચાર્ય સાહેબનું શિક્ષણ સારું હતું, એના માટે કરીને ગોમ ઋષે ભરીએ અને એના કારણથી આ તાળાબંધી કરી છે। શિક્ષક ખરેખર સારો છે તો જુએ જ અમારે, બીજું અમે કઈ કહેવા માંગતા નહીં।